એક નંબર ખાવા હાટું ચલીએ ગાય. હેલો ગાય, સરળ મહાદેવ. તમે તો જાણો છો બોટાદ થી કચ્છની યાત્રા કરવાનો, અને હાલ અત્યારે આપણે ગઈકાલે વિડીયો તમે જોયો છે. સુરતથી અત્યારે રિટર્ન થાવ છું, તમે જોઈ શકો છો. હું ને મારો મિત્ર છીએ અત્યારે બાઇક લઈને આજે નીકળવાનું છે. હાલ આખો વિડીયો તમારા બાઇકનો રહેશે તે માટે. અને અત્યારે અમે મોગલ ધામે દર્શન કરીને અહીંથી નીકળવાના છે. આ મારો ફ્રેન્ડ છે અને બે જવાનું છે. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો અને શેર જરૂર કરજો. તો ગાઈસ લગભગ અમે 92 કિલોમીટર તો કન્ફર્મ આજે કાઢી નાખ્યું છે. અને તમે જોઈ શકો છો સામાન મૂકી દીધો, ગાડી અહીં પડી છે. અને અકીભાઈ ગયા છે, વોશરૂમ ગયા છે, આવે છે. અને અત્યારે આપણે હોલ્ડ કર્યો છે, તમે જોઈ શકો છો હોટલમાં. એક હાય 100 કિલોમીટર કાઢી નાખ્યું છે. ગાઈસ અકીભાઈ આવી ગયા છે અને થાક્યા નકરા લાગે છે. મોઢું જો યાર. શું કરું, તડકો એટલો પડે છે. રિસ્ક ફૂલ લઈ લીધું છે આજે. કેટલું કાપ્યું? આપણે નીકળ્યા હતા એટલે ત્યાંથી 92 કિલોમીટર કમ્પ્લીટ કર્યું છે. હવે થોડોક હોલ્ડ કર્યો, પહેલો હોલ્ડ કર્યો છે. જોઈ છીએ આગળ ક્યાં સુધી થાય છે. હાલત ભાઈની હાવ ખરાબ થઈ ગઈ. થોડોક નાસ્તો કરી લેવી છે. બધી ફેંટા સોડા લાયા છે, વેફરું છે, કેવડો છે. આ નાખી ભાઈ સ્પેશિયલ શું છે 11 રહ્યા છે. તો એ બધું એમનું ઘરનું લાયા. આપણે ગમે એ બાટી બોલાવી નાખવાની છે. હાલો તમે. હા, ચાલો નાસ્તો કરવા. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને લાઈક તો અત્યારે કરી નાખો, ભૂલતા જ નહીં. હા ગાઈસ, આપણે હોલ્ડ કરીને તરત જ હવે ઉપડવાનું છે. તો ચાલો આકાશભાઈ જવા દો. લ્યો ગાઈસ, ચડી ગયા હાઈવે ઉપર. ઓ રેજો જાણ દઉં. તો ગાઈસ અત્યારે એક હોલ્ડ કરી નાખ્યો. ગામ છે નાનું એવું. શું ગામનું નામ છે? ગામ છે પાદરા ગામ. પાદરા ગામમાં હોલ્ડ કર્યો છે. ને હવે આપણી ડ્રાઇવિંગની વારી આવી છે. ચાલીએ તો આપણો ડ્રાઇવિંગ કેવું છે અક્ષયભાઈ જોઈ લે આજ. ચશ્મા રાખ્યા વાંધો, હેલ્મેટની જરૂર નહીં. તો ચાલીએ ગાઈસ. તો ગાઈસ આપણે ફરીથી હોલ્ડ કર્યો છે. અને જોઈ શકો છો આપણે અહીંયા આવ્યા છીએ. અને વળે પાછો સોડા નાસ્તો કરીને વળે પાછો ફરી નીકળી જઈશું. થોડીક હવે તારાપુર થોડુંક જ આઘું છે. ત્યારબાદ લગભગ 4 થી 5 વાગી જવાના છે આજે. તો મિત્રો 3 વાગી ગયા છે અને આપણે ફાઇનલી હોલ્ડ કર્યો હતો રાઈટ દ્વારકાથી હોટલે. ત્યાં આપણે સાયકલ યાત્રા વખતે પણ મેં હોલ્ડ કર્યો હતો. અને હવે આપણે અહીંથી નીકળશું પાછા આપણે ગામડા તરફને આપણી જર્ની કન્ટિન્યુ કરશું. સુનિલભાઈ ગાડી ચલાવે છે, આપણે થોડુંક આરામ છે. તો ચાલો આગળ નીકળીએ ને પછી તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો. હાલ અત્યારે પહોંચી ગયા આપણે હેબતપર. ને હેબતપરમાં સૌથી ફેમસ હોય તો કાકડી. તમે જોઈ શકો છો મસાલાવાળી કમ્પ્લેટ. આપણે અકીભાઈ જો કમ્પ્લેટ કરે છે. વાહ વાહ વાહ. મજા આવે. હા આ રૂટમાં આવો તમે સુરત બુરતથી તો અહીંયા હે ને વચમાં આવે છે અંદર રેકડ્યું ઊભું રહી જાવ ખાવા, મજા જ આવે. હા તો આપણે તે ચકાવી. ચાલો પાછી મજા આવે. હો મીઠી. વાહ 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 વાહ, એક નંબર કાકડી. અત્યારે થોડાક ફોટા શૂટ આવી રહ્યું છે અને થોડાક સિનેમેટિક શોટ પણ ચાલુ છે. અહીંથી જો આપણે હાટું ગાડી લેવા જાય છે અને બીજા ફોટા પાડે છે થંબનેલ માટે, આજના વિડીયો માટે. તમે જોઈ શકો છો આવે છે.
તો ગાય અહીંયા પાણી પહોંચી ગયા છીએ અને તરત બે ખવકુડિયા અમારે આવી ગયા, બે ભાઈ બંધ તમે જોઈ શકો છો. હાલો એ ખવકુડિયાઓ, આમ ખાવા હાટું જન્મ લીધો, ખાવા હાટું જન્મ લીધો. તો હા હકીભાઈ ને થોડો આવજો કહી દેવી, કેમ કે હવે એ જાય છે અહીંથી આપણને છોડીને એટલે છોડીને જ જતા, એટલે આપણને અહીં ઉતારીને જાય છે પાછા એમ. મળશું સાયકલ યાત્રા ભાઈ લઈને જાય ત્યારે સાળંગપુર ડાયરેક્ટ સાળંગપુર મળશું બરોબર. હા, અને આપણે બ્લોગની અહીંયા એન્ડ કરીએ છીએ. સાયકલ યાત્રા આપણે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. હોય તો લાઈક નવા રહેવું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર તો વધુમાં વધુ કરજો. હર હર મહાદેવ, જય માતાજી. Thank you for being here. बहुत बहुत धन्यवाद.